શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વૃશ્ચિક રાશિ અક્ષર નય. શનિદેવ વક્રીથી માર્ગી બનીને તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિમાં કેવું ફળ આપનારા બની રહેશે, તેમજ વધુ સારું ફળ મેળવવા માટે તમારે ઉપાય તરીકે શું શું કરવું તે વિશેની માહિતી. તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે શનિદેવનું માર્ગી બનવું. શનિદેવ મીન રાશિમાં જ રહીને માર્ગી બને છે. શનિદેવ તારીખ 29/3/2025 પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરીને આવ્યા છે, જે તમારી વૃશ્ચિક રાશિથી 5મા સ્થાનેથી રહેશે. અહીં શનિદેવ તારીખ 13/7/2025 ને રવિવારથી મીન રાશિમાં જ વક્રી બન્યા અને હવે એ તારીખ 28/11/2025 ને શુક્રવારથી માર્ગી બને છે. સૂર્ય અને ચંદ્ર વક્રી બનતા નથી. વક્રી એટલે શું? પાછા પડવું, ધીમી ગતિએ ચાલવું, અને માર્ગી એટલે આગળ વધવું, આગળ ગતિ કરવી. કોઈ પણ ગ્રહ વક્રી બને ને તો શુભ ફળ આપતા નથી. અસ્ત ના થાય તો પણ એનું સારું ફળ મળતું નથી. તેમાં આ તો શનિદેવ અને વક્રી હોય, શનિ મહારાજ તો વક્રી બને તો અહીંયા તમારે તમારી રાશિથી 5મા ભાવથી શનિદેવનું ગોચર રૂપાના પાયા ઉપર રહે. રૂપું એટલે ચાંદી, ને ખરેખર ચાંદી ચાંદી કરાવે. રૂપાના પાયા પરથી શનિદેવ ધન પ્રાપ્તિ કરાવે, ધનની પ્રાપ્તિ થાય, આર્થિક રીતે સારું થાય. 5મા સ્થાનથી શનિદેવ તમને સંતાનનું સુખ પણ સારું આપે. 5મું સ્થાન સંતાનનું છે, વિદ્યાનું છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો જોવાય. તમે મહેનત કરો ને એનું શુભ ફળ તમને મળી જ રહે, શુભ ફળ મેળવી શકો. લગ્ન જેના બાકી હોય ને એના માટે પણ આ સમય ઉત્તમ જોવાય. પસંદગીના પાત્ર સાથે વૈવાહિક સંબંધોના યોગ બની રહે. અહીંયા તમે સંમતિ પણ મેળવી શકો. જો જન્મકુંડળીમાં માંગલિક મંગળ દોષ ના હોય ને, જન્મકુંડળી માંગલિક ના હોય ને, કે શનિ પણ ન હોય, તો આ સમય તમારા માટે વધુ સાનુકૂળતાવાળો બની રહે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા કલત્ર સ્થાનેથી રહેતા અહીંયા જીવનસાથીનું સુખ પણ સારું જોવાય. અહીંયા તેમનો સાથ સહકાર મળી રહે. આગળ કીધું એમ કલત્ર સુખ એટલે કે જે પુરુષ હોય એને સ્ત્રીનું સુખ મળી રહે અને સ્ત્રી હોય એને પુરુષનું સુખ પ્રાપ્ત થાય. તો અહીંયા પોતાના પાર્ટનરનું સારું સુખ અહીંયા મળી શકે. બીજું અહીંયા કહેવાનું એક કે તમારો સ્વભાવ પ્રમાણે જોઈએ વૃશ્ચિક રાશિનો જે નેચર હોય છે, તો એ તળને પળ હોય છે. તો અહીંયા તમારે થોડું મૌન રાખવું, જતું કરવાની ભાવના રાખવી જરૂરી રહેશે. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેતા તમારે અહીંયા બેનિફિટ તમારી જાતે ઊભા કરવા પડશે, મહેનત કરીને. તમારી સામે આવશે નહીં, તમારે એને ક્રિએટ કરવા પડશે. તમારે એ લાભ મેળવવા માટે તમને ઓછા ઓપ્શન મળશે. ઓપ્શન પહેલાં ખૂબ મળે, પણ હવે આ જે છે ને શનિદેવ, એનાથી તમારે 11મા ભાવમાં દ્રષ્ટિ છે એટલે ઓપ્શન ઓછા મળે, પસંદગી ઓછી મળે ને એમાં તમારે મહેનત કરીને આગળ વધવું પડે. અહીંયા તમે જુઓ તો થોડી રૂકાવટ પણ કોઈ પણ કાર્યમાં બની રહે. જે સડસડાટ કાર્ય જે કરતા હતા એમાં થોડું બ્રેક થોડી આવ્યા કરે. પણ આ બધું ક્યારે થાય? 13/7/2025થી અને રવિવારથી આ બધું અનુભવાય. કેમ કે શનિદેવ વક્રી બન્યા હતા, પરંતુ હવે 28/11/2025થી શનિદેવ માર્ગી બનતા તમને ઘણી બધી રાહત તો જોવાય. દરેક કામ એક પછી એક શોર્ટ આઉટ થાય અને તમને એમ થાય કે ના, હવે લાભ પણ મળે છે. પહેલાં કોઈ એવા સ્કોપ નહોતા મળતા, હવે પણ મને બેનિફિટ મળે છે, મને ઓપ્શન મળે છે. આવું બધું તમે અનુભવી શકો. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાન ઉપર રહેતા અહીંયા નાણાકીય રીતે થોડો સંઘર્ષ કરવો પડે એવું થાય, પણ આ માર્ગી બનતા અહીંયા તમારે ખાસ સારો એવો લાભ આર્થિક રીતે પણ થાય. તમારે અહીંયા ખાસ એ જોવાનું છે કે શોર્ટકટનો માર્ગ ન અપનાવો. શનિદેવ હંમેશા જોવાનું કે શનિદેવ હંમેશા મહેનતનું જ ફળ આપે છે. કોઈ તમે શોર્ટકટ કરવા જાઓ ને તો એનું ફળ જલ્દી મળતું નથી અને અમુક વાર તકલીફમાં પણ મૂકી દે છે. એટલે આ બધી મહાદશાઓ કે આવું બધું હોય ને ત્યારે કોઈ દાડો શોર્ટકટ ન કરવો, કોઈનામાં મધ્યસ્થી ના બનવું, બીજું જોયા જાણ્યા વગર ક્યાંય સહી ના કરવી, આ બધું બહુ ધ્યાન રાખવાનું હોય છે. તમારે અહીંયા કૌટુંબિક પારિવારિક સંબંધોમાં પણ નાના મોટા ઉતાર ચઢાવ જોવા મળે. એક તો આગળ દરેક વખત કહું છું કે તમારી રાશિનો ગુણધર્મ છે એક ગાને બે ટુકડા. તમે સાચા હો ને તો કોઈ બી વ્યક્તિને તળને ફળ કહી દો છો. હવે આ સમય તળને ફળ કહેવાનો નથી હોતો, તો બી કહેતા હોય હું સાચો હોય તો હું તો કહીશ. પણ આ સમયમાં થોડું સમજી અને
સામેલા વ્યક્તિને મનમાં ઉતરે એ રીતે શાંતિથી સમજાવવાનો સમય છે. તમારા એ સાચા હોવા છતાં પણ જે તળ ને પળ કહેવાની જે વસ્તુ છે તમારી રાશિનો ગુણધર્મ, એનાથી અમુક સંજોગોમાં તમારા સાચા સારા એવા મિત્રો પણ અમુક વખતે એમને પણ તમે અપ્રિય થઈ પડો છો. કેમ કે અત્યારે કોઈને સાચું ગમતું નથી. સાચું બોલો ને, એ પછી રિયલાઈઝ થાય કે એ સાચું કહેતા હતા. પણ એ 2 મિનિટ પૂરતો સમય તો તમારા માટે એ તમને એમ થાય કે આ વ્યક્તિ કેમ મારાથી નારાજ થાય? તમને ખબર બી ન હોય. ઓવરઓલ જોતા શનિદેવનું માર્ગી બનવું 28/11/2025 થી એ તમારા માટે વૃશ્ચિક રાશિ માટે આર્થિક રીતે સુખાકારી માટે ખૂબ સારું જોવાય. અને જો જન્મના ગ્રહો જો સારું ફળ આપતા હોય, શનિદેવ પણ સારી રીતે હોય સારા સ્થાને, તો અહીંયા તમને સારું એવું ધન પ્રાપ્તિ થાય. તમારું ભાગ્ય પણ સારું એ થાય. ઉપાય તરીકે તમારે વધુ ફળ મેળવવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું કીધું છે મંત્ર જાપ કરવા જોઈએ. શનિદેવનો મંત્ર છે રીમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્ર જાપ કરવો જોઈએ. સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિદેવને પ્રિય એવી વસ્તુઓના દાન કરવા જોઈએ. સત્ય બોલવું જોઈએ અને ખાસ માતાની સેવા કરવી જોઈએ. આ બધી વસ્તુ કરવાથી કોઈ પણ રીતે નાના મોટા કોઈ અવરોધ હોય એનાથી તમને રાહત મળશે અને શનિદેવની કૃપા બની રહેશે. તો આ હતું તારીખ 28/11/2025 જે શનિદેવ માર્ગી બન્યા હતા એ તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.